ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ છે વાયુના નિયમો. અને વાયુના નિયમોમાં આ સાલ જે છે પ્રશ્નો પૂછાવાના નથી, બરાબર. ફક્ત દાખલાઓ જે છે દાખલાઓને ધ્યાનમાં લેવાના છે. છતાંય થિયરી જોયા વગર આપણે દાખલાઓ જે છે દાખલાઓ ગણી શકીએ નહીં, પણ થિયરી તમારે તૈયાર કરવાની નથી. ઓકે, તો આપણે આ જે વાયુના નિયમો છે જુદા જુદા, તો એ વાયુના નિયમો દરેક લેક્ચરની અંદર જ્યારે થિયરી જોઈશું એ વખતે દાખલા પણ જોડે જોડે જોઈ લઈશું, બરાબર. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે માઉન્ટ આબુ જઈએ તો પર્વતાર વિસ્તારમાં જ્યારે ઉપર તરફ જઈએ છીએ ત્યારે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બરાબર. ઉપર જઈએ એમ આપણું જે દબાણ છે દબાણની અંદર ફેરફાર થવાના કારણે ઓક્સિજન જે છે ઓક્સિજનની ઘનતામાં ફરક પડે છે. આ જે દબાણમાં ફેરફાર થવાના કારણે ઓક્સિજનની જે ઘનતા ઓછી થઈ જાય છે, બરાબર, માટે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એવી જ રીતે વિમાનમાં જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે કૃત્રિમ રીતે ઓક્સિજન જે છે ઓક્સિજનનું લેવલિંગ કરવામાં આવે છે, બરાબર, જેથી કરીને શ્વાસ લેવામાં તકલીફ પડે નહીં. તો આ જે વ્યવહારુ ઉદાહરણો છે એ વ્યવહારુ ઉદાહરણોને આપણે ધ્યાનમાં લઈને આજે આપણે એક નિયમ શીખવાનો છે. એ નિયમ છે બોયલનો નિયમ. તો આજનો આપણો પહેલો નિયમ બોયલનો નિયમ. ઓકે, તો બોયલનો જે નિયમ છે એ નિયમ પહેલાં આપણે જોઈ લઈએ અને પછી એનું ગાણિતિક સ્વરૂપ જોઈએ. તો અહીંયા બોયલનો નિયમ એવું કહે છે કે નિશ્ચિત તાપમાને નિશ્ચિત અથવા અચળ દળ ધરાવતા વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ છે બોયલનો નિયમ. તો બોયલનો જે નિયમ છે એ બોયલનો નિયમ મુખ્ય 4 પદો ઉપર આધારિત છે. એક છે નિશ્ચિત તાપમાન. તો નિશ્ચિત તાપમાન જે છે એ નિશ્ચિત તાપમાનની જગ્યાએ તમારે એનસીઈઆરટી બુકમાં લખેલું છે અચળ તાપમાને. તો યાદ રાખો, નિશ્ચિત હોય, નિયત હોય કે અચળ હોય, આ 3 શબ્દો એકબીજાના પિતરાઈ ભાઈ બહેન છે. ઓકે, સમાનાર્થી શબ્દો છે. તો અહીંયા નિશ્ચિતની જગ્યાએ અચળ પણ લખી શકાય, નિયત પણ લખી શકાય છે. એવી રીતે અહીંયા બીજો શબ્દ છે અચળ દળ, અચળ જથ્થો, એટલે કે 1 મોલ એમ પણ લખવું હોય તો લખી શકાય છે, બરોબર. તો અચળ દળ, નિયત દળ, નિશ્ચિત દળ ગમે તે શબ્દ લખી શકાય છે. તો આપણો બીજો શબ્દ થયો અચળ જથ્થો, પ્રમાણ. ઓકે, ધરાવતા વાયુનું દબાણ. તો ચોથો આવ્યો દબાણ, એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરોબર. તો અહીંયા આપણે લખવું હોય તો ગાણિતિક સ્વરૂપ આ રીતે લખી શકીએ કે દબાણ P બરોબર ચલે છે 1/V, જેને આપણે બોયલના નિયમનું ગાણિતિક સ્વરૂપ કહીએ છીએ. તો ક્યારે? તો અચળ તાપમાન અને મૂલને આપણે દર્શાવી છે N, અથવા નિશ્ચિત તાપમાન અને દળ જે છે દળ જથ્થાના અચળ હોય એ વખતે એનું મૂલ્ય છે. ફિઝિક્સમાં આ જ નિયમ ફરીથી તમારે શીખવાનો છે. અહીંયા આપણને ખ્યાલ છે ચલન છે, ચલનને કાઢી દઈએ તો આપણે આવી રીતે લખી શકીએ કે P બરાબર K × 1/V, જ્યાં K એ શું છે?
તો કે અચળાંક છે. બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે આ જે સ્વરૂપ છે એ સ્વરૂપને બોયલના નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવાય છે. બરાબર. આપણને ખ્યાલ છે એ પ્રમાણે અહીંયા જો ગાણિતિક ક્રિયા કરીએ તો અહીંયા કદ છે. આ કદ જે છે કદ અહીંયા આ બાજુ આવે તો આ રીતે લખાય કે PV P ઇન્ટુ V બરાબર K. એટલે કે આનો અર્થ એવો થાય કે નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત જથ્થાના અથવા તો દળના, બરાબર, એટલે કે નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત જથ્થાના, આ તો પહેલો શબ્દ આવે જ શું, દબાણ અને કદનો ગુણાકાર, જથ્થાના વાયુનું દબાણ અને કદનો ગુણાકાર કેવો હોય છે, કે જેટલો હોય છે. પી અને વી નો ગુણાકાર કોના જેટલો હોય છે, કે જેટલો હોય છે. અને કે શું છે તો કે અચળ છે. તો અહીંયા લખી દઈએ દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે. ઓકે. તો અહીંયા જે મેં લખેલું છે એ ગાણિતિક જે છે ગાણિતિક સમીકરણનો આપણે આ અર્થ લખ્યો. બરોબર. તો અહીંયા P ઇન્ટુ વી બરાબર કે લખી શકાય. ઓકે. તો હવે આપણે આગળ એવું જોઈશું કે વાયુ જે છે વાયુ એક કરતાં વધારે વખત આપેલો હોય તો એ વખતે આપણે શું લખી શકીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે બે અથવા તો જુદા જુદા વાયુઓ માટે માની લો કે હું કહી દઉં કે વાયુ 1 છે અને વાયુ 2 છે, વાયુ નંબર 1 છે અને વાયુ નંબર 2 છે. તો એના માટે આ સૂત્ર શું લખી શકાય, તો આપણને ખ્યાલ છે કે P1V1 બરાબર K. કયા વાયુ માટે, પહેલા વાયુ માટે. એવી રીતે P2V2 ઇઝ ઇક્વલ ટુ K. કયા વાયુ માટે, બીજા વાયુ માટે. બંનેમાં K જે છે એ કોન્સ્ટન્ટ છે, અચળ છે. અને અચળ હોય તો આપણે સૂત્ર આવું લખી શકીએ છીએ કે P1V1 બરાબર P2V2. ઓકે. તો આ જે સૂત્ર છે સૂત્રની મદદથી કોઈ પણ બે વાયુમાં 3 મૂલ્યો આપણને આપેલા હોય તો ચોથા મૂલ્યની આપણે ગણતરી કરી શકીએ છીએ. બરોબર. તો અહીંયા P1V1 બરાબર P2V2 જે છે એના આધારે આપણે કેટલાક ગ્રાફ પણ દોરી શકીએ છીએ. અહીંયા જે આપેલું છે PV, તો PV બરાબર K ની મદદથી પણ આપણે કેટલાક ગ્રાફ દોરી શકીએ છીએ. દાખલા તરીકે માની લો કે અહીંયા આપણે ગ્રાફનું મૂલ્ય જોઈએ તો P વિરુદ્ધ V નો, ઓકે, તો કે P વિરુદ્ધ V નો જો ગ્રાફ દોરવામાં આવે તો જુદા જુદા વાયુઓ માટે આપણને ત્યાં આગળ ગ્રાફ જે છે એ જુદો જુદો મળે છે. આવી રીતે માની લો કે અહીંયા દરેક જગ્યાએ તાપમાન જે છે એ 200 કેલ્વિન છે. કેટલું, 200. તો અહીંયા જોઈ શકાય છે કે દરેક બિંદુ આગળ ટેમ્પરેચર નિશ્ચિત છે, બદલાતું નથી. બરોબર. તો અહીંયા આપણને ખ્યાલ છે કે ગ્રાફમાં અહીંયા શું હોય, 0. તો અહીંયા હું આ જે y અક્ષ જે છે એ y અક્ષમાં ઉપરથી નીચે તરફ જઈએ તો દબાણમાં શું થાય, ઘટાડો. તો દબાણમાં ઘટાડો થાય તો આપણને ખ્યાલ છે કે જેમ જેમ દબાણ ઘટે છે એમ એમ ગ્રાફમાં જોઈએ તો કદ જે છે કદમાં શું થાય છે, વધારો. એવી રીતે ઊંધું, જો દબાણમાં અહીંયાથી આ બિંદુથી આમ ઉપર જઈએ તો ગ્રાફની અંદર જોઈ શકાય છે કે દબાણ જે છે દબાણ જેમ વધે, બરોબર,
એમ કદ જે છે કદમાં શું થાય છે? ઘટાડો. ખ્યાલ આવે છે? એટલે જ જ્યારે પર્વત ઉપર જઈએ તો દબાણ જે છે દબાણ વધી જાય છે, અને દબાણ વધી જવાના કારણે ઓક્સિજનનું કદ ઘટે છે, અને ઓક્સિજનનું કદ ઘટે છે માટે આપણે ત્યાં આગળ કહી શકીએ છીએ કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બરોબર. તો આ ગ્રાફ જે છે 200 કેલ્વિન તાપમાને છે. માની લો કે બીજો એક ગ્રાફ છે એ 400 કેલ્વિન માટે આપેલો છે. તો બે ગ્રાફમાં શું ડિફરન્ટ? તો બંનેના કર્વ આવી રીતે જોવા મળે છે. ઓકે. તો 200 કેલ્વિન તાપમાનમાં જે વક્ર છે એના કરતાં ઓછો વક્ર કોનો થાય છે? 400 કેલ્વિને. ખ્યાલ આવે છે? એમ જેમ જેમ ઉપર જઈશું એમ એમ આ કર્વ જે છે કર્વ ટેમ્પરેચરના વધવાના સાથે ઉપરની તરફ આવશે. ઓકે. તો આવું વ્યસ્તમાં એ જોઈ શકાય. વ્યસ્તમાં અહીંયા દાખલા તરીકે P વિરુદ્ધ 1/V નો ગ્રાફ જોઈએ તો આપણને ગ્રાફ જે છે ગ્રાફ અહીંયા 0 બિંદુએથી સીધી રેખા મળશે જુદા જુદા ટેમ્પરેચર માટે. માની લો કે અહીંયા T1 છે, અહીંયા T2 છે, T3 છે, જેટલા લેવા હોય એટલા અહીંયા ગ્રાફ લઈ શકાય. પણ આપણે એક વસ્તુ ફિક્સ સમજવી જરૂરી છે કે અહીંયા 0 જે છે 0 થી જ્યારે ઉપર તરફ જઈએ તો દબાણ જે છે દબાણના વધવાના સાથે કદનો વ્યસ્ત વધે છે. વ્યસ્ત. બરોબર. અને એ જે છે આપણને સીધી રેખા આપે છે. પણ જેમ વધુ આગળ તરફ જઈએ તો આપણને ત્યાં આગળ વિચલન જોવા મળે છે. ગ્રાફમાં શું જોવા મળે છે? વિચલન. અને આ વિચલન વધુ ટેમ્પરેચર જે છે એ વધુ ટેમ્પરેચરે જોવા મળે છે. તો જ્યારે બી દબાણ બી ઊંચું થઈ જાય તો દબાણ પણ જો ખૂબ જ વધારે લેવામાં આવે, ખૂબ જ વધારે, તો ત્યાં આગળ આપણને શું જોવા મળે છે? વિચલન જોવા મળે છે. ઓકે. તો ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર તો આપણે ચાર્લ્સમાં તો જોઈશું જ, પણ અહીંયા બોઇલ છે અને બોઇલની અંદર આપણે દબાણ ઊંચા દબાણે ખૂબ જ દબાણ આપવામાં આવે તો વાયુની અંદર ખૂબ જ વિચલન જોવા મળે છે. ક્લિયર? બરોબર છે. તો હવે થિયરી જે છે થિયરી લખવાની તો છે નહીં, પણ થિયરી લખવી હોય તો તમે આ રીતે ડ્રાફ્ટિંગ કરી શકો છો. અને છેલ્લે કદ જે છે કદની જગ્યાએ ઘનતા પેરામીટર દાખલ કરવાનો છે. બરોબર. તો ઘનતા જે છે ઘનતા પેરામીટર આપણે દાખલ કરીએ તો અહીંયા આપણે લખીએ કે આપણને ખ્યાલ છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હા કે ના? ચલો શબ્દોમાં દર્શાવીએ તો ઘનતા એટલે શું? D. ઓકે. તો D બરાબર દળને આપણે શેનાથી દર્શાવીએ છીએ? M ભાગ્યા કદ એટલે V. બરોબર. ચલો V ને કરતા બનાવીએ તો V બરાબર શું થાય? V બરાબર M/D. ઓકે છે. તો આ જે સૂત્ર છે અથવા તો આ જે આપણને મૂલ્ય કદનું મળ્યું એ આપણે અહીંયા સમીકરણ ગમે તે બેમાંથી ગમે તે એકમાં, માની લો કે સમીકરણ 1માં મૂકતા તો અહીંયા આપણે મૂકી દઈએ કે સમીકરણ 1માં મૂકતા શું થાય જોવાડો. ચલો V નું મૂલ્ય અહીંયા મૂકીએ. શું? M/D. તો અહીંયા સૂત્ર શું થશે? તો કે P બરાબર K × 1/M/D. હા કે ના? બરોબર. ચલો અહીંયા નીચેથી ઉપર તરફ જશે તો અંશનું છેદ અને છેદનો અંશ થશે. D ક્યાં આવી જશે? ઉપર. M ક્યાં આવી જશે? નીચે. તો સૂત્ર કંઈક આ રીતે થશે કે P બરાબર K × D અને ભાગાકારમાં શું રહેશે? M. હા કે ના? બરોબર. K શું છે? અચળ. M એ શું છે? તો કે દળ. અને દળ કેવું છે? અચળ. તો આ બંને જે કૌંસમાં લખ્યા એ અચળ છે. અને અચળને આપણે કાઢી દઈએ તો ચલન લખી શકીએ. તો શું લખી શકાય? તો કે P ચલે છે D. દબાણ એ ઘનતાના
સમપ્રમાણમાં છે. બોયલનો નિયમ અહીંયા લખી શકાય, એટલે કે દબાણ એ ઘનતાના શું સમપ્રમાણમાં છે. બરોબર. ક્યારે? તો કે નિશ્ચિત તાપમાન અને જથ્થાએ, નિશ્ચિત તાપમાન અને જથ્થાએ શું લખી શકાય? તો કે દબાણ એ ઘનતાના સમપ્રમાણમાં છે. બરોબર, ક્લિયર? તો આખી થિયરી થઈ, જેને આપણે બોયલનો નિયમ કહીએ છીએ, જેની અંદર એક આ સૂત્ર, બરોબર, અને બીજું આ સૂત્ર જે છે એનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, તો હવે કેટલાક દાખલા જોઈએ, અને દાખલાની મદદથી આપણે બોયલના નિયમો જે છે એ કયા દાખલાઓ પૂછી શકાય એની આપણે ચર્ચા કરીશું. બરોબર. બીજી વાત કે અહીંયા જે દાખલાઓની ચર્ચા કરીએ છીએ એ કદાચ સ્વાધ્યાયની અંદર પણ આપેલા હશે, પણ આપણે એવા દાખલાઓની કોશિશ કરીએ છીએ કે જે બીજા પહેલાં આગળ પૂછાઈ ગયેલા હોય. બરાબર. તો હવે દાખલા જોઈએ છે, તો નોંધ કરી દેજો. રકમ પછી લખી દઉં છું. ઓકે, તો અહીંયા મેં બે રકમો લખી રાખેલી છે. એક ઉદાહરણની છે અને એક બીજી જગ્યાએથી લખેલી છે. બરાબર. તો અહીંયા આ દાખલાઓ જે છે, દાખલાઓની જેમ બીજા દાખલાઓ પણ પૂછી શકાય. તો અહીંયા જે દાખલાની રકમો આપેલી છે એમાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું એની આપણે ચર્ચા કરી દઈએ. તો ઓબ્વિયસલી આપણે બોયલનો નિયમની ચર્ચા કરેલી છે, તો બોયલના નિયમો જ વપરાશે. તો પહેલી વાત કે અહીંયા શું આપેલું છે એ આપણે પહેલાં લખી દેવું પડે. તો અહીંયા લખ્યું છે, એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલો છે. ઓકે, જો દબાણ 0.2 બાર હોય, વાતાવરણ હોય, mmHg હોય. ઓકે, તો ઘણા બધા નિયમો છે, એના એકમો છે કે દબાણ જે છે, દબાણ અહીંયા આપેલું છે કેટલું? પહેલાં 0.2 બાર. દબાણ આટલું જો આપવામાં આવે તો તે ફાટી જાય છે. ઓકે, અને જો 1 બાર દબાણે વાયુ જે છે એનું કદ 2.27 લીટર ધરાવતો હોય તો આપણે એ શોધવાનું છે કે કદ કેટલી સુધી બલૂન જે છે બલૂનને વિસ્તારી શકાય, એટલે કે ક્યાં સુધી બલૂનને ફૂલાવી દઈએ તો એ ફાટી જાય નહીં. બરાબર. તો પહેલી વાત તો અહીંયા આપેલું છે, એના આપણે અહીંયા દબાણ જે છે, દબાણને આપણે લખી દઈએ P1. તો P1 બરાબર 1 બાર. બરાબર. પછી આપેલું છે અહીંયા કદ એના એ જ વાયુ માટે, તો અહીંયા આપ્યું છે V1 બરાબર 2.27 લીટર. બરોબર. અહીંયા આપ્યું છે P2. જો દબાણ 0.2 બાર રાખવામાં આવે તો કદ કેટલું થાય છે એ આપણે શોધવાનું છે. અને એટલું જો કદ થઈ જાય તો ફુગ્ગો શું થઈ જાય છે? તો કે ફાટી જાય છે. તો આપણે એવું કદ શોધીશું કે જે કદ જો ફુગ્ગો પ્રાપ્ત કરે, ફુગ્ગાનું કદ એટલું થાય તો એ ફુગ્ગો શું થાય છે? ફાટી જાય છે. બરોબર. તો આપણે અહીંયા જોઈએ તો સૂત્ર આપણને ખ્યાલ જ છે કે P1 V1 બરાબર P2 V2 નો ઉપયોગ કરીશું, જેમાં V2 ને કરતા બનાવવાના છે. તો અહીંયા શું થશે? તો કે V2 બરાબર P1 V1 upon P2. બરોબર. એ પ્રમાણે અહીંયા P1 કેટલા છે? ચલો હાલો, તો P1 આપેલા છે 1 બાર. બધાના એકમો સરખા હોવા જોઈએ. V1 કેટલા છે? તો કે 2.27. બરોબર છે. નેક્સ્ટ અહીંયા કેટલા આપ્યા છે? P2 કેટલા આપ્યા છે? તો કે ભાગ્યા 0.2. ઓકે, તો અહીંયા આપણને V2 મળે છે. V2 કેટલા મળે છે? ચલો જોઈ લઈએ.
2.27 ભાગ્યા 0.2. ઓકે, તો 11.35 બરોબર. તો અહીંયા લખી દઈએ 11.35 લીટર, કારણ કે એકમ કદનું શું છે? લીટર. બરોબર. તો ચલો, હવે આપણને ખ્યાલ આવી ગયો કે P2 જે છે એ P2 નું દબાણ જે છે, દબાણ 0.2 રાખવામાં આવે. બરાબર, 0.2 રાખવામાં આવે તો કદ 11.35 લીટર થાય છે. અને જો કદ 11.35 લીટર થાય તો ફુગ્ગો ફાટી જાય છે. તો તમારે કદ કેટલું રાખવું જોઈએ? તો કે બલૂન જે છે, બલૂનનું કદ 11.35 લીટર કરતા ઓછું રાખવાથી બલૂન ફાટી જતો નથી. બરોબર. તો આ દાખલાની અંદર લખ્યું છે કે કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય? તો કે 11.35 લીટર કરતા ઓછા, બરોબર, કદ સુધી એને વિસ્તારી શકાય છે. જો 11.35 થી વધુ જશે, ઓકે, 0.00 ગણી લેવાના, બરાબર, તો એ વખતે જે બલૂન છે, બલૂન ફાટી જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ બીજો દાખલો લખ્યું છે સમુદ્રની સપાટી ઉપર અજ્ઞાત વાયુની ઘનતા. ચલો, પહેલી ઘનતા આપેલી છે, ઘનતાને આપણે લખી દઈએ D. ઓકે, ઘનતા આપણને આપી છે 1.5 મિલીગ્રામ પર લીટર હોય તો માઉન્ટ આબુ ઉપર કેટલા દબાણે? તો કે 0.5 બાર દબાણે. તો દબાણ અહીંયા આપ્યું છે P, 0.5 બાર દબાણે અજ્ઞાત વાયુની ઘનતા D, માની લે કે અહીંયા 2 કહી દઉં, બરોબર. તો 2 આપણે શું કરવાના છે? શોધવાના છે. ઓકે, તો અહીંયા આપણે શું કહીશું એને? 1. તો કે સાહેબ P1 તો આપેલા નથી, P1 અહીંયા ક્યાંય દેખાતા નથી, પણ એક શબ્દ આપ્યો છે સમુદ્રની સપાટી ઉપર. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સમુદ્રની સપાટી ઉપર દબાણ જે છે, દબાણ 1 બાર હોય છે. ઓકે, ક્યાં? સમુદ્રની સપાટી પર. તો સમુદ્રની સપાટી પર કેટલું? 1 બાર હોય છે. અને હવે આપણને ખબર છે કે સૂત્ર આપણે યાદ કરો, તો કે P ચલે છે શું? D. તો P બરાબર શું લખતા હતા? KD. હા કે ના? તો અહીંયા આપણે 1 કહીએ તો આ શું થાય? 1. એવી રીતે બીજું લખવું હોય તો P2 બરાબર KD2. ઓકે, બંનેનો ગુણોત્તર લઈએ તો કદ શું થાય? જતું રહે. તો અહીંયા આપણને સૂત્ર શું મળશે? તો કે P1/P2 બરાબર D1/D2. આમે લખી શકો, અથવા 1 ને એક બાજુ લખો, 2 ને એક બાજુ લખો તો એ ચાલે. P1D1 બરાબર P2D2. ઓકે, તો હવે D2 ને કરતા બનાવી તો D2 અહીંયા આવશે, બાકીના પેરામીટરો પેલા બાદ લઈ જઈએ તો શું થશે? D2 બરાબર શું થશે? ચલો, અહીંયા પ્રકાશ પડે છે તો અહીંયા લખીએ છીએ D2 બરાબર શું લખી શકાય? તો કે D1 * P2 ભાગ્યા P1. તો શું આવશે? D1 કેટલા છે? તો કે 1.5. ઓકે, P2 કેટલા છે? તો કે 0.5. ઓકે, અને ભાગ્યા આ કેટલા છે? તો કે 1. બરોબર. તો ડાયરેક્ટ 15 × 5 = 75. તો
તો અહીંયા D2 કેટલા થશે? તો કે D2 બરાબર 75. કેટલા પોઈન્ટ કાપવાના છે? 2. તો કે 0.75 એકમ અહીંયા છે એ પ્રમાણે મિલીગ્રામ પર લીટર. તો અહીંયા આપણો જવાબ મળી ગયો. તો શું લખી શકાય? માઉન્ટ આબુ ઉપર 0.5 બાર દબાણે જે અજ્ઞાત વાયુ હશે એની ઘનતા કેટલી છે? 0.75. બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ જે છે બીજી રીતે પણ આપેલા હોય તો પણ ગણી શકાય છે. તો દાખલાઓ જે છે દાખલાઓ આ સાલ માટે IMP છે. ઓકે, જગ્યા આજે બદલેલી છે પણ છતાંય આપણે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરીને ફરીથી આમાં કંઈક સુધારો કરીશું. લેક્ચરમાં ક્યાંય દેખવામાં તકલીફ પડેલી હશે તો એ દૂર થઈ જશે. ઓકે, તો ફરીથી સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ લેક્ચર આની પછી જોઈશું.